શિવ અને પાર્વતી રાજા ભર્તુહરિની પરીક્ષા કરવા માટે જાય. સ્મશાનમાં બેઠેલો બધું જ મૂકી, કેવડું રાજ્ય. શિવ અને પાર્વતી પરીક્ષા કરવા માટે જાય ને એટલે એક વ્યક્તિ ગામમાં મરી જાય. સ્મશાનમાં રાજા ભર્તુહરિ પોતાનું બધું રાજપાઠ મૂકીને રહે છે. મરનારની પાછળ લોકો ખીચડી મૂકીને જાય, ખીચડી ખાઈને પોતાનું ગુજરાન ચલાવે. બરાબર એ જ સમયે અવકાશ માર્ગમાંથી વૃષભ ઉપર સવાર થયેલા શિવ અને પાર્વતી નીકળે છે. પાર્વતી આ દ્રશ્ય જુએ ને એટલે તરત નક્કી કરે કે ઓહો, ધન્ય છે ભર્તુહરિ તારા ત્યાગને. શિવ કહે, સતી થોડી ધીરજ રાખો. ત્યાગીનું બિરુદ આપવા માટે થઈને આટલી બધી ઉતાવળ ના હોય, એ માટે સમય લાગે. સતી કહે, આટલું મોટું રાજપાઠ છોડી સ્મશાનમાં રહે, કોક આવે અને કીધો ગામમાં એવું ફરજિયાત થોડું છે રોજ કોઈ મરણ પામે. કોઈ મરણ પામે તો ખીચડી મૂકે ને તોય ખાય, આવી રીતે ગુજરાન ચલાવે ને છતાંય તમે એમ કહો કે હજી ત્યાગીનું બિરુદ આપવામાં વાર છે? ના, મને એવું નથી લાગતું. એટલે શિવ ઉમાને સાથે લઈને ભર્તુહરિને મરવા માટે આવે છે. વેશ બદલાવ્યો. એક દિવસે ગામમાં મરણ થયેલું અને ખીચડી ખાવા માટે લોકો એક પાત્રમાં ખીચડી મૂકીને જાય, થોડું જળ. ભર્તુહરિ ખાવા જાય ને ત્યાં શિવ અને પાર્વતીની પરીક્ષા કરે. શિવ કહે કે અમે પણ ભૂખ્યા છીએ. ભિખારીનો વેશ ભિક્ષુક બનીને જાય. રાજા ભર્તુહરિ કહે કાંઈ વાંધો નહીં, અડધું તમે અને અડધું હું ખાઈ લે, એમાં શું વાંધો છે? મહાદેવ કહે કે અડધું તો વાત પછી, પહેલા તો અમે તારે ત્યાં અતિથિ થઈને આવ્યા છીએ. અમારું પેટ ભરાય ને પછી તું જમતો વાંધો નહીં. કેટલા દિવસનો ભૂખ્યો? ભર્તુહરિ કે કહે કાંઈ વાંધો નહીં, હું તો આટલા દિવસથી ભૂખ્યો છું, એક દિવસ વધારે. ખીચડી આપીને ત્યાં સતી પાછા શિવની સામું જોવે કે હવે તો સ્વીકારી લ્યો, ત્યાગી છે. હું તો પેટ ખાલી પાણી પીને ભરી લઉં, તમે ખીચડી ખાઈ લ્યો. આટલું કીધું ને ત્યાં શિવ કહે છે થોડી ધીરજ. પાણી પીવા જાય ને ત્યાં મહાદેવ કહે કે રાજા ભર્તુહરિ સાંભળતો ખરો, હમણાં ખાઈ લેવું તો જળની જરૂર પડશે, હેઠા મોઢે થોડા અતિથિને રખાય. પાણી પણ આપી દીધું અને સતી પાછા શિવની સામું જોવે. સતીથી રહેવાનું નહીં એટલે સતી બોલ્યા કે રાજા ભર્તુહરિ ધન્ય છે તારા ત્યાગને, ધન્ય છે તારા ત્યાગને. આટલું કીધું ને ત્યાં ભર્તુહરિ બોલ્યા, ખીચડી અને પાણી તો હું છે, મારી પાસે તો 1800 ગામ એ મૂકી અને અહીંયા ત્યાગ કરીને આવ્યું છું, એમાં ખીચડી કરી? અરે મહાદેવ કે સતી જોયું, આને હજી યાદ છે, મૂકેલું છે ને એ બહારથી છૂટે, અંદરથી ના, એમ ના છૂટે. બહારથી નહીં છોડો તો ચાલશે, સમયે અંદરથી છૂટી જવું પડે. જો શાંત રહેવું હોય તો. અશાંત રહેવા માટે સંસારને ચિત્તમાં સમાવો, રોજ ભેગો કરો, રોજ મારા આ ધન વૈભવ સુખ ગામ પરિવાર મારું ઘર. હે જૂઠી કાયા જૂઠી માયા, જૂઠો કુટુંબ પરિવાર, હો જૂઠી માયા જૂઠી કાયા, જૂઠો કુટુંબ પરિવાર. રાજા રાજા ગોપીચંદ અને બરવરી સોરી હરા ગરબા, હે સોરી હરા ગરબા. મડભાઈ તું ભજી લે કૃપા, હે ભાઈ તું ભજી લે કૃપા. મોહ મનુષ્ય
લઈ મને વારંવાર. હે ભાઈ તું ભજી લે કીર્તા. હે ભાઈ તું ભજી લે કીર્તા. એક વાર પ્રાપ્ત થાય તે દેહ બીજી વાર ન મળે, પણ દેહનો શ્વાસ ચાલુ હોય ને ત્યારે શ્વાસ પણ છોડવાની તૈયારી. બધું ધીરે ધીરે છૂટી જવું જોઈએ. કહેવાનો અર્થ એ છે સંસારને છોડવાની આદત જો પાડવી હોય ને તો કથામાં બેસવાનું. આ તો છોડવા વાળાનું કામ છે, ભેગું કરવા વાળાનું નહીં.